ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે. અને જો કે મેં કાલે પરમ દિવસે એક વિડીયો મૂક્યો હતો પ્રશ્નોનો, તો બધા લોકોએ પોતાનું ગામ કમેન્ટ કર્યું, પણ કોઈ એવું કમેન્ટ નહીં કર્યું કે એમના પ્રશ્નો. તો કંઈ વાંધો નહીં, હવે બધાની જવજવની ઈચ્છા, પણ હવે તમે કમેન્ટ કરશો ને તો પણ હું તમને લાઈક આપી દઈશ. બાકી શું કહેવું નિલેશ? પ્રશ્નનો જવાબ તો આપવાનો જ થાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, જય મહારાજ. જય મહારાજ. કઈ જાવ છો આજે? તો હવે તમારા હાથમાં છે બધું કામનું કામ. આખો મહિનો તો નહીં કરતી. હા, તો 4-5 દિવસ ના કરવું. હા, તો કઈ વાંધો નહીં. હા. તો નિલેશના હાથમાં હવે બધું ખાવાનું બધું આવી ગયું છે. પીયા જો ને. 9:30 વાગે આજે વહેલું કહો, તમે વહેલા ઉઠી જો કેવું લાગે તમને? ફ્રેશ લાગે ને? અને પેલું તમે 10 વાગે ચા પીઓ તો તમને કેવું લાગે? ઓફર લાગે થોડો. અને આજે સારું લાગ્યું ને? સવારમાં વહેલા ઉઠે અને સારી ચા પીએ ને તો મને એવું લાગ્યું કે આજે આમાં યાદગાર થઈ ગયો. યાદગાર થઈ ગયો ને? ભાઈ તો મને શું થાય છે કે મોડો ઉઠી મોડે કામ પર જાવ ને એટલે મૂડ આખું બંધ થઈ જાય. એટલે વહેલા ઉઠીને જ અસર આપણું ઉઠવાનું બ્રહ્મ મુહૂર્ત કહું ખબર? 4 વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્ત. ભગવાન માતાજીનું 4 વાગે ઉઠવાનું, આપણા બધાનું 6 વાગે હોય અને રાક્ષસનું 8 વાગે હોય. હા, 8 વાગે રાક્ષસ ઉઠે. એટલે તમે શનિવાર આજે આપણે શું કરવાનું છે? દશામાં વ્રત આવી ગયું. ક્યારે છે? 12 તારીખે. 12 તારીખે. હા, 12 તારીખે. દિવાસો. દિવાસોની દશા? દિવાસો. એટલે આજથી દિવાસોથી પછી તહેવારો બધા ચાલુ. હા, ચાલુ બધા તહેવારો છેક દિવાળી સુધી. દિવાળી સુધી. એટલે દિવાળીથી દિવાસો એટલે 100 દિવસ રહે. હા, દિવાસોથી 100 દિવસ રહે. 100 દિવસ રહે દિવાળીના. બરાબર. પણ આપણે કઈ રક્ષાબંધન દિવાળી બધું કઈ કરવાનું છે? આવો પિયુષ પણ ક્યારેક રક્ષાબંધન પર તું આવીશ, તમને ના પાડી હું આખો રક્ષાબંધન પણ નથી આવવાની. હા, એવું નથી એટલા માટે. હા, એટલે કોઈ તહેવાર પણ કરવાના નથી. એવા નહીં કરવાના પણ. હા, એ જ ને. તો 12 તારીખે દિવાસો. 12 તારીખે દિવાસો. દિવાળું. 9 વાગી ગયા છે અને આજે તો બહુ મોડું થઈ ગયું, કારણ કે જમવા બનાવવાનું મારા હાથમાં નહોતું, એટલા માટે આજે મોડું થઈ ગયું. અને જો આજે તો હજુ વાસણ પણ પડે છે, ફટાફટ આજે વાસણ ઘસી નાખું. અને પછી આજે દળનું પણ કરવાનું છે, તો બહુ લેટ થઈ ગયા આજે. અને વાસણ ઘસી કદાચ 2:45 વાગી જશે. ચલો ફટાફટ આપણે વાસણ ઘસી નાખીએ. કહું છું કે જોસ્તા હા, જમવામાં પહેલા શું બનાવે? અને જમવાનું મારે થોડું બનાવવાનું છે. હા, તો મારે બનાવવાનું છે, કેમ કે ખીચડી મારે મૂકવાની, શાક મારે બનાવવાનું, બધું મારે જ કરવાનું છે ઓલરેડી. જમવાનું તમારે બનાવશે, પેલા વાસણ પડે છે એ પણ હચરવાના છે. હા, એ વાતે પૂરી ગઈ. જો તમને વાસણ મારે સચક જોઈ લો, આ વાસણ મારે ગોઠવવાના હતા, એટલે મારે જ ગોઠવવાના હતા કે હું હમણાં ગોઠવા થોડો સમય આલે મને. હે? હા, ક્યારે ગોઠવી દેશો? અત્યારે ગોઠવી દઉં. વાસણ એટલે બધા ગોઠવી દેવાના છે, વાસણ ગોઠવાના અને પછી એમ. હમ. કારણ કે હવે 6-7 દિવસ કામ તમારે જ કરવું પડશે. બરાબર. કરશો ને? યસ. બસ તો પછી પહેલા જો હું તમને શું કહું છું, ભાત મૂકી દો, પછી શાક બનાવી દો અને પછી તમે વાસણ ગોઠવી દેજો. ઓકે ઓકે ઓકે. અને એવું હોય ને તો તમે હા. વાસણ લીધે છે ને હમ. પછી ગોઠવજો. વાસણ પછી સવારે ગોઠવજો. અત્યારે તમે છે ને એટલું કામ કરી નાખો, હા. બીજું બધું પછી થશે. હા, આ દળનું બી તૈયાર કરી નાખેલું છે ને. તૈયાર કરી નાખજો. જો જોશનાએ દળનું તૈયાર કરી નાખ્યું છે, એટલે આપણે મારે આપવા જવું પડશે ને પડશે. હા, તમે દળનું પણ દળવા જવું પડશે. તમે 6:30 વાગે તમે એક કામ કરો, પહેલા લઈ જાઓ હા. અને પછી તમે કરી નાખો. એવું કરીશ. બરાબર? આમ દિવસે વિડીયો બનાવેલી એ મૂકી કેમ નહીં ત્યાં? કઈ વિડીયો? આપણે નથી બનાવી. કોમેડી વિડીયો? હા, કોમેડી વિડીયો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આવે જ છે. કઈ આપણે બનાવેલી તો ખરી, આવે તો હા, મૂકી એટલે નહીં. પ્રશ્નોવાળી. હા, આપણી પ્રશ્નો વાળી. અરે ના ના, એ પ્રશ્નવાળી હજુ મેં બનાવી જ નથી. હા. કારણ કે જો હું હમણાં એ જ જોતી હતી. જો કારણ કે આપણો બ્લોગ છે ને એનો બહુ આ જોયો છે, પણ અમુક પ્રશ્ન બના કેવા આપણે લાસ્ટમાં જે બોલ્યા છે ને તેવો
પેલા ભાઈ તાર તું તો મને બેઠેલો ઊભી કરી નાખ્યો. ના ના એટલે તમને આમ બતાવીશ. હું તમને એમ કહું છું કે આપણે જે લાસ્ટમાં બોલે કે તમે કયા ગામથી બ્લોગ જોવો છો એ બધા લોકોએ કમેન્ટ કરી છે, પણ આપણે એ લોકો અમુક ટાઈમ કમેન્ટો કરે છે ને આપણને કે પ્રશ્ન પૂછે છે એ તો એમને પૂછ્યું જ નહીં, પણ કઈ વાંધો નહીં. જો અમુક લોકોની બધાની કમેન્ટો સારી છે અને કે તમારા બ્લોગ મને જોવાનું બહુ ગમે છે. પછી હાર્ટ આપ્યા છે, પછી જ્યોત્સનાબેન બહુ સરસ બોલો છો. પછી કેનેડાથી આપણા બ્લોગ જોવે છે. બરાબર. પછી અમરેલીથી. હવે પીહુનું રિયલ નામ શું છે? તો મારી પીહુનું રિયલ નામ છે જીયાન્સી. અને જો કે જીયાન્સી પણ નહીં, એની પાછળની બહુ મોટી કહાની છે. કે ખબર? કારણ કે અમે પહેલા આ રાશિ જોવરાય ને તો આ નિલેશ કહે છે કે જે માની રાશિ હોય ને એ જ કે જે પેલા આ શીખવ બ્રાહ્મણ હોય ને એમને એવું કીધું કે જે મમ્મીની રાશિ હોય ને એ જ કહે છે કે છોકરીની રાશિ હોય. તો મારી મકર રાશિ છે તો પીહુની કે મકર જ રાશિ હશે કે બર્થ ડેટ બધું જોયા વગર એવું કહ્યું. તો અમે જીયાન્સી નામ પાડી રાખ્યું અને પછી મહિના પછી એનો ટાઈમ સેકન્ડ વાર બધું એડજસ્ટ કરીને મેં કુંડળી કરાવી ને તો મારા પીહુની ધન રાશિ આવી. તો પછી ધન રાશિ આવી તો તો એના પછી જીયાન્સી નામ તો આપણે બદલાય નહીં, કારણ કે મેં સર્ટિફિકેટમાં જીયાન્સી નામ લખાઈ દીધું છે. તો પછી મેં એનું નામ ને ધ્રુવિસા છે, ધ્યાની છે, એ બધા ધન રાશિ પર બધું વિચાર્યા નહીં, પણ નામ એવા મેં જોયેલા અમુક. પણ કેવું છે કે જ્યારે પણ આપણે પીહુનો કંઈક પ્રસંગ કરીએ ને ત્યારે એ નામ ઉમેરવાનું અને કૌંસમાં આપણે જીયાન્સી લખી દેવાનું. તો કે ચાલ અને રહી વાત પીહુની, તો પીહુનું તો મારા ભાઈએ નામ રાખેલું, કારણ કે જ્યારે મારા પીહુનો જન્મ નતો થયો ને ત્યારથી મારા ભાઈનું સપનું હતું કે મારી બંનેને જે પણ પહેલું સંતાન હશે ને એનું નામ હું પીહુ રાખીશ. તો પછી જ્યારે અમદાવાદ ગયેલો ને તે એક્ટિવા પર પીહુ લખેલું હતું. ત્યાંથી મારા ભાઈને એ નામ એટલું બધું ગમી ગયું હતું ને ત્યાંથી એ કહે છે કે મારી બહેનનું મારા ભણિયાનું કે ભણીનું નામ પીહુ જ રાખીશ. તો પછી પીહુ આવી તો પીહુનું નામ પીહુ, અત્યારે બધા પીહુ જ કહે છે અને મને ખુશી છે કે મારા ભાઈનું નામ આગળ ચાલે છે. બરાબર, કેમ કે એમનું નામ પિયુષ છે ને પિયુષ. અને તમે જોયા હશે કે પહેલા પણ પિયુષ અને પિયુષ અને પીયુ એવું નામ પણ પહેલા નામ બી એ રાખતા હતા. પીહુનું નામ રિયલ છે જીયાન્સી. અને હજુ એનથી પણ વધારે રિયલ છે ને તો હજુ અમે વિચાર્યું નથી, પણ હવે બહુ નાની છે. તો આ બધી કેવી કોમેન્ટ આવી છે? દરિયાથી જોઉં છું મંજીપુરા. પછી ખરેખર બંને સારા લાગો છો, લવ મેરેજ વાળા કરતા પણ સારી જિંદગી જીવો છો. ઓહો કેવી કમેન્ટ આવી નીલેશ જુઓ. કારણ કે બતાવો. ખરેખર બંને સારા લાગો છો, લવ મેરેજ વાળા કરતા પણ તમે સારી જિંદગી જીવો છો. તો થેન્ક યુ સો મચ. પણ અમારું બધા કહેતું કે અમારી લવ મેરેજ નથી, અમારી એરેન્જ મેરેજ છે. અને જ્યારે હું મારા મેરેજના ફોટા અને વિડીયો બતાવીશ ને ત્યારે તમને અમારી સ્ટોરી જણાવીશ, કારણ કે મારી સ્ટોરી તમને જણાવવાનું જઈશ ને તો બહુ લાંબી સ્ટોરી છે. એ તો પૂરું નહીં થાય સ્ટોરી નહીં. 2 દિવસ થાય લાંબી સ્ટોરી પણ વાંધો નહીં, બનાવતા તો આપણે એના ને 1 કલાકના બ્લોગમાં પૂરું કરી નાખીશ. તમે શું લે ટેન્શન લો છો. પછી કે છે ગાંધીનગર, પછી સુરતથી, આણંદ, આસોદર, પછી તમારા લુણાવાડાથી જોઉં છું. ભાઈ અમારો સપોર્ટ તમારી સાથે જ છે, તો થેન્ક યુ સો મચ. સપોર્ટ અમને કરતા રહેજો. પછી ભરૂચથી, ભાઈ ગુડ મોર્નિંગ પેટલાદથી, તમારું ગામ કયું છે અને તમારા ભાઈનું ગામ જણાવો. તો મારું ગામ છે ને નડિયાદ છે, અમે પ્રોપર નડિયાદના જ છે. પછી મમ્મી હાથ. પછી તમે કઈ રહો છો? નડિયાદની આજુબાજુમાં? ના, અમે નડિયાદની આજુબાજુમાં નહીં રહેતા, અમે નડિયાદમાં જ રહીએ છીએ. નડિયાદમાં બીજે કઈ નહીં. રહો છો એ કોનું ઘર છે? તો જે અમે રહીએ છીએ ને આ એ મારી જેઠાણીનું મકાન છે. જો કે મેં તમને પહેલા વિડીયોમાં બતાવ્યું કે અમે જોડેવાળું મકાન અમારું હજુ તૈયાર થાય છે, એટલે આ રહીએ છીએ ને એ મારું જેઠાણીનું મકાન છે. બરાબર. પછી પાલીતાણાથી જઈએ છે અને મારું ગામ તો મેં તમને કીધું કે નડિયાદ. બધા એક પ્રશ્ન છે ને બધા 2 વખત બધા પૂછ્યા. અમુક ક્વેશ્ચન છે ને કે ડબલ જે ના જાણતા હોય એ તો પૂછે જ ને કે 5 જણા કોમેન્ટો કરો તે તમે કહીને 5 અલગ રહેતા હોય તો એમને એવું પ્રશ્ન પૂછે જ ને તમે કહીને તમે કહીને. હા, એ તો તમારી સાચી વાત છે નિલેશ. પણ તમે બધાને એમ જ કહું કે અમારું આ જે મકાન છે ને એ મારા જેઠાણીનું છે, જોડેવાળું મારું છે. અને એ લોકો છે ને ત્યાં બીજા ઘેર રહે છે, મારા સાસુ સસરાનું ઘર છે ને ત્યાં રહે છે. એટલા માટે અમે અહીંયા અમારી અહીંયા બહુ મોટી ફેમિલી છે, કાકા કુટુંબ છે ને, તો અમે કાકા કુટુંબની જોડે રહીએ છીએ. નહીં ને? તો પછી બધાના પ્રશ્નોના જવાબ તો મળી જ ગયા હશે. હવે બધા લોકો કંઈક લવ મેરેજ વિશે, સ્ટોરી વિશે બધા કંઈક પણ પૂછતા હશે.
તો એના માટે તો હવે બહુ લાંબો બ્લોગ થઈ જશે હા. કારણ કે મને એટલું તો ખબર છે કે તમે જેટલો મારો લાંબો બ્લોગ હોય છે ને તમે લોકો જોતા નથી નહીં હા. નિલેશ? કારણ કે બહુ લાંબો અમુક લોકો સ્કીપ કરી જોવે છે, એન્ડમાં જે હોય છે ને એ જ કમેન્ટ કરી દે છે. તો તમે એવું ના કરશો, તમે અમારો પૂરો બ્લોગ કરો અને જો. અને બીજું નવું પણ આવ્યું છે જો હા આ કેવું રીતે તમે વિડીયો જુઓ ને તો અહીં હાઈપ કરવાનું આવે છે હા. બરાબર. હા, આ રીતે હાઈપ કરવાનું આવે છે ને અહીંયા, હા. તો તમે હાઈપ કરી દો બરાબર, જેથી Okay. મારો વિડીયો આગળ જાય. આગળ. અને તમે તો પહેલા કરજો. હું તો કરું જ છું ને યાર, કેમ નહીં કરતો? આ કરો જ છો પણ કઈ હા. વાંધો નહીં, પરંતુ હું બધાને બસ એટલું જ કહેવા માંગીશ કે આજે મારો બ્લોગ તો કાલે મારો આવ્યો નહીં, કેમ કે હું એવું જોવા માંગતી હતી કે હજુ કમેન્ટો આવે છે. હા. પણ કેવું કે બધાને એક ને એક પ્રશ્નો આવવા મળે એટલે પછી મને લાગ્યું કે આજે હું મૂકવાનું ભૂલી ગઈ ને અમુક કેવું કે મને એવું ઓકવર્ડ લાગ્યું કે બધા લોકો સ્કીપ કરીને જોવે છે પછી આખું જોતા નથી એટલા માટે. તો તમે આખી મારી વિડીયો જોવો બરાબર છે. તો પછી છે ને તમને બધાને એટલું જ કહેવા માંગીશ કે બસ તમે અમને આગળ સપોર્ટ કરો અને અમારી આખી વિડીયો જુઓ બરાબર. તો હવે બસ ઘર આવે, હજુ મારે જમવાનું બનાવવાનું છે. પપ્પાને આ પ્રશ્ન મારો હોય ને આ પ્રશ્ન આજે નિલેશનો આવી ગયો. તો પછી તું તો વાત જ કરે છે, કેમ કે મારે હજુ કામ નહીં પડ્યું મારું. હા. કોઈની નજર ના લાગે નિલેશને તો સારું ચલો ફટાફટ ટેસ્ટી મારા માટે જમવાનું બનાવી દો. ઓકે તો કામ ધંધે લાગી જાઉં હું. તો જ્યોત્સનાની વાત એકદમ રાઈટ છે, કેમ કે એને જે મનમાં જે ગોળ ગોળ હા, ફેરવું એવું હતું, નહીં, એવું નહીં. અમુક વસ્તુના ક્વેશ્ચન એ ગુજરાતી હતી કે કોઈક ક્વેશ્ચન કરે તો એને શું કહું, કોઈક એવું પૂછે કે આ લોકોનું લગ્ન થયેલા છે કે નહીં થયેલા. અરે એ લગ્ન થયેલા જ છે પણ લવ મેરેજ કે હા, એ અરેન્જ જ મેરેજ ને. એમ. લવ મેરેજ કે અરેન્જ મેરેજ એમ લગ્ન થયેલા છે ભાઈ એવું ના. આપણું તો સર્ટિફિકેટ પણ છે પેલું. કહું છું. આપણે નિલેશ આપણે રહીએ છીએ એવું ને હમ. એટલા માટે બધા લોકોને એવું કહે છે કે અરેન્જ મેરેજમાં કેવું ખબર બંને જણ અજાણ્યા હોય અને આપણે બંને કેવું એકદમ ફ્રેન્ડલી રહીએ છીએ, એકદમ આમ પ્રેમથી રહીએ છીએ એટલા માટે. તો હું શું કહું, હા બોલ ને, શું કહે છે? તમારા માટે સ્પેશિયલ વસ્તુ લાયેલા. શું લાયેલા આપો ને મને, તમે મૂકી ફ્રીજમાં. હા, એ તો મેં તને આપી નથી. હવે મારા બર્થડે દિવસે મને કેટલી ચોકલેટો ખાઈ ગઈ તું. બર્થડે દિવસે નહીં, તો? તમે મને નતું કીધું કે મને તારા માટે સાચવી રાખી છે, તું મને આપણ લાવવાનું ખાવું છે. ઓકે, જ્યોત્સનાએ મારા ફ્રીઝરમાં 5 સ્ટાર મૂકી રાખી છે. હું તમને બતાવું મિત્રો, જોઈ લો. એ પાછી 2 છે, હું લઈ લઉં. ઓહ, એક તો બરફ થઈ ગયો છે, જો જ્યોત્સના. લે, જોઈ લે. મને તો બહુ જ મજા આવી યાર ચોકલેટ ખાવા, 5 સ્ટાર ખાવાની. કેમ મને બહુ જ જોરદાર લાગી. મસ્ત લાગે. હમ. કારણ કે હું જ વધારે થઈ ગઈ. હા, કેમ કે હું લાવેલો કેટલા નંગ લાવેલો, 20-25 નંગ લાવેલો. બધાને વેચતા જ્યોત્સનાએ થોડી મૂકી રાખેલી. પણ નાની છોકરી તો એ જ બની ગઈ કે યા જે દિવસે મારો બર્થડે છે એ દિવસે યા 5 થી 6 વખત ખાઈ ગઈ હશે. હે ને? બહુ શોખીન છું. કાલે એક કામ કરું, આખો ડબ્બો જ લાવી દઉં લાઈ દો જલ્દી. તો અહીં પાછી ના પડું. પણ આ ના ખવાય તો મને આપી દેજો. જાને હવે. ચલો મળીએ પછી. મારે હજુ જવાનું છે, હજુ લઈને લોટ દરાવવા માટે. ઓકે જાઓ. ઓકે.